brought to you by Skill Fantasy. यहाँ है फेयर प्ले एश्योरेंस, क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन, 100% સિક્યોર્ડ और ઇન્સ્ટન્ટ વન ક્લિક વિડ્રોલ્સ. ડાઉનલોડ કરना તો બનતા. છેલ્લા કેટલાય દિવસોથી ગોંડલના રીબડામાં માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. અમિત ખૂંટના જીવન ટૂંકાવ્યા બાદ આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે અને પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે પાટીદાર સમાજ પણ હવે કદાચ આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં ચર્ચા છે કે સંમેલન છે પાટીદાર સમાજનું યોજાવા જઈ શકે છે ગોંડલમાં. કોણ કહી રહ્યું છે અને શું કામ આવી ચર્ચાઓ ચાલી રહી છે, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. અમિત ખૂંટ પોતાનું જીવન ટૂંકાવે છે તે પહેલાં તેના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને કદાચ એ ફરિયાદના આઘાતના કારણે તેને આવું પગલું ભર્યું છે તેવું તેના પરિવારજનોનું કહેવું છે. અને એના અંતિમ નોટમાં ખાસ વ્યક્તિઓનો નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. પોલીસ એક્શન મોડમાં આવે છે, 4 લોકોની ધરપકડ કરવામાં આવે છે, પરંતુ એ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્રનો પણ ઉલ્લેખ હોય છે. ત્યારે હવે પરિવારજનો સતત માંગ કરી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહની ક્યારે ધરપકડ કરવામાં આવશે. આ બધાની વચ્ચે રીબડામાં માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને લોકો હવે આંદોલન કરવાની પણ તૈયારી કરી રહ્યા છે. ગ્રામ્ય સ્તર ઉપર પણ આ મુદ્દો હવે ચર્ચાનો વિષય બની ગયો છે ત્યાં, અને લોકો કહી રહ્યા છે કે અમે અમિત ખૂંટના પરિવાર સાથે છીએ. ત્યારે સત્ય હકીકત શું છે એ તો જ્યારે પોલીસ મિસ્ટર એક્સને પકડે છે ત્યારે જ ખબર પડશે, ત્યારે જ આ આખા ઘટના ઉપરથી પડદો ઉચકાશે. પરંતુ હાલ જે માહોલ છે એ કંઈક અલગ જ રીબડામાં જોવા મળી રહ્યું છે. અમિત ખૂંટની પાછળ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને જો એને ન્યાય નહીં મળે તો જે પણ કાંઈ આવા દાવા કરી અને માખણીના પાંચના માર્ગને લટકાવ્યો છે એ મુજરીમોની પાછળ જો ન્યાય નહીં મળે તો ગુદસરના પાટીદારો સમાજની સાથે આંદોલન કરશે અને સાથે રહેશે. હવે બધા હાથ ઊંચા કરી અને સાથે રહેવાનું છે, એવી રીતે એકવાર હાથ ઊંચો કરો. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.